હેલો ખેડૂત મિત્રો, સીએન રેશિયો શું છે અને આપણા માટે કેમ ઇમ્પોર્ટન્ટ છે, ચાલો આજે આપણે જાણીએ. સીએન રેશિયો એટલે કાર્બન ટુ નાઇટ્રોજન. ખેડૂત મિત્રો, આપણે જે છાણિયું ખાતર અને પાકનો કચરો જેવા કે કપાસનો, ઘઉંનો, જીરું, ધાણા, ડુંગળીનો કચરો જમીનમાં નાખીએ છીએ તે ડાયરેક્ટ પ્લાન્ટને ઉપયોગી નથી, પણ તે વધારેમાં વધારે ડિકમ્પોઝ થઈ ન્યુટ્રિયન્ટ છોડને આપશે. પણ તે ડિકમ્પોઝ થવા કેટલો સમય લેશે તે તેના સીએન રેશિયો પર ડિપેન્ડ કરે છે. બધા જ પાકનો સીએન રેશિયો અલગ અલગ હોય છે. જેમ કે એક નોર્મલ સોઇલનો સીએન રેશિયો 10:1, ઓર્ગેનિક મેટરનો 20:1, માઇક્રો ઓર્ગેનિઝમનો 4:1 થી 9:1 સુધીનો હોય છે. અને ઘઉંના સ્ટ્રોનો સીએન રેશિયો 80:1 હોય છે. જેટલો જ સીએન રેશિયો ઓછો તેટલું ફાસ્ટ ડિકમ્પોઝિશન થશે, અને જેટલો સીએન રેશિયો વધુ તેટલો જ વધુ સમય લાગશે ડિકમ્પોઝિશન થવામાં. ખેડૂત મિત્રો, આપણે ઉનાળામાં જુવારનું વાવેતર કરતા હોઈએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ પાકમાં પાક પીળો અથવા તો ઉથળકી જતો હોય તેવો લાગે છે. તો તેનું મેઇન કારણ એ હોય છે કે જુવારનો હાઈ સીએન રેશિયો. તો જુવારના ભાંઠાને ડિકમ્પોઝ થવા પૂરતો કાર્બન તો મળી રહે છે, પણ નાઇટ્રોજન મળતો નથી. તેથી જમીનમાં રહેલો પાકને ઉપયોગી થવાનો હતો તે નાઇટ્રોજન માઇક્રો ઓર્ગેનિઝમ ડિકમ્પોઝ કરવા યુઝ કરી લેશે. તેના કારણે ટેમ્પરરી જમીનમાં નાઇટ્રોજન બ્લોક થઈ જશે. તેથી મિત્રો, તમારે જો આ પ્રોબ્લેમથી બચવું હોય તો જુવારના વાવેતર પછી નેક્સ્ટ જે પણ ક્રોપ તમે વાવેતર કરો તેમાં 25% એક્સ્ટ્રા નાઇટ્રોજન એપ્લિકેશન કરવું, જેનાથી આ પ્રોબ્લેમનું નિવારણ કરી શકાય છે.